ઘાસલેટ કેરોસીન છે રોટલી ઉપર સોપડીને ખવાય નહીં, ઘી છે રોટલી ઉપર સોપડીને ખવાય. રસોડામાંથી સાનો કપ આવ્યો હોય ને એમાં માખી પડી હોય તો એ આખો કપ આપણે ઢોળી નાખીએ, આમાં માખી પડી, એની માખી પાછી ઘીમાં પડી હોય તો માખી નામ પકડીને બહાર, ઘી કોઈ બહાર ન જવા દે. હવે જીવનની મજા છે, નથી મફતમાં મળતા કે જેના મૂળ ચૂકવવા પડતા, સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. એક જ માણસ આવે તો મારું અને તમારું દુઃખ ઉપાડે, એક આવે દુઃખ જાય, એક વિદેશ ગયા ન વિહરે, ઘણા પાહે બેઠા ન કુહાય, કરને કી કરશે દર પર ધરશે, પાક નજર से મંજીતી અન ગંભીર સાગર से मिले उधर से परवाला सिर से आना, फिर नहीं आना, जग में आखिर मर जाना. भाई जग में आखिर मर जाना. આશી વસ્તુ બધી હોય ગઈ. વગર સાઉન્ડે જે પેલા વર્ષો પહેલા આપણા રામજી મંદિરના શોકમાં ભવાઈ ગીત ગવાતા, એની એક જ લીટી તમને સંભળાવો, જાજી નહીં. એ લાંબુ લાંબુ સીભડું इथी लांबू बी वेणीभाई ની વાહે પડી ગયું. એ વેજીટેબલ ઘી ભાઈ 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 ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા થશે રામા, એ ભલા થશે રામા. ગંગા ડોશી હે જગત આખું જાણે, ત્રણ મહેમાન વસાડે એક ગોદડું આપ્યું છે આખી રાત તાણે. ભાઈ 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 ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા ભજે રામા, ભલા ભજે રામા. ટેલેન્ટ બધું આવે છે એટલે જીવન જીવી લે એ મહત્વનું. એક ઈકો થોડોક ઓછો કરજો. મુંબઈમાં એક ભાઈ તરબૂચ લાવ્યા, મોટું જબર તરબૂચ લાવ્યા, તે ચાકુ એથી કપાણું નહીં, અગાશી ઉપર ઉપાડ્યું, હાથમાં તલવાર કાઢી, માતાજીના મઢમાંથી તલવાર હાથમાં લઈ તરબૂચ લે, અગાશી ઉપર તરબૂચ લે ચડાવ્યું, મોટું જબર તરબૂચ. અગાશીમાં તરબૂચ મેકી અને બરોબર નિશાન લઈ અને એક તલવાર મારી તરબૂચના 2 કટકા કર્યા. ત્યાં તરબૂચમાંથી એક ભૂત નીકળ્યું. હુહા માંગી લે કે તમે સવો કોણ? કે હું ભૂત દાદા છું, માંગ હરાડાટ કે ભૂત દાદા જો માંગવાનું તમે કહેતા હો તો મુંબઈમાં ભાડે રહું, તું ઘરનો એક બંગલો આપી દો. ભૂતે એક લાફો માર્યો. ભૂત દાદા માંગવાનું કઈ લાફા મારો. ભૂત કે મુંબઈમાં બંગલા મળતા હોય, હું થોડો તરબૂચમાં રહું, ક્યાં જગ્યા છે? ગમે તરબૂચમાં ધામા નાખ્યા. પંખો પાસ ઉપર ફરતો હતો, કમ્પાઉન્ડર બેઠેલો, ડોક્ટર બેઠેલા ખુરશી ઉપર. એક ભાઈ હળી કાઢી લાવ્યા. ડોક્ટર સાહેબ કે હા ઘાંટિયો બીમાર પડ્યો, ઊંટ આવો ખરા? કે ઢોરનો ડોક્ટર છું, હું તો માણાનો ડોક્ટર છું. ઉપાડ પેટડી કે ઓલો કમ્પાઉન્ડર કેસ લખવા હોય કે સાહેબ હું હારે આવું કે હાલ ને ભાઈ એક કરતા 2 ભલા છે, હાલ ઉપાડ કે તું તે પેટડી દે. ઊંટનો માલિક આગળ, એની પાછળ ડોક્ટરની પાછળ આ કમ્પાઉન્ડર, આમ 3ની લાઈન લાગી. ગામના પાદરમાં દેશી નળિયા વાળું મકાન ને વાડામાં ઊંટ બાંધ્યો હતો. ડોક્ટર કે ક્યાં છે ઊંટ તારું? કે અહીંયા હાંડિયો બાંધ્યો વાડામાં. એક બાજુ પેટડી મેકી દીધી,
અને કે આને શું તકલીફ થાય છે? બસ કે કઈ ખાતો નથી 3 દિવસથી. આ ઊંટનો માલિક છે. ત્યાં ડોક્ટર સાહેબે હાંડિયાની ડોક તો લાંબી હોય, તમને ખબર છે. હાંડિયાની ડોક ઉપર 3 વખત હાથ ફેર્યો. આમ 1 વાર, 2 વાર અને 3 વખત હાથ ફેર્યો ડોક્ટરે. કઈ ગયા કે બોલો સાહેબ, અહીંયા જ થઈ 1 કિલો તેલ ગરમ મેકી દો પ્રાઇમસ ઉપર, શેડિયા પ્રાઇમસ ઉપર મેકી દો. જી સાહેબ, 1 કિલો તેલ ગરમ મેકી દીધું એટલે ડોક્ટર સાહેબે આમ હાણસી હાથમાં હદડ પકડી, સાવરકુંડલાની હાણસી પાછી આપી હતી એને, એટલે સટકે નહીં. સાવરકુંડલાની હાણસી પકડી ગરમા ગરમ 1 કિલો તેલ જે ડોક્ટર સાહેબે લીધું તપેલીમાં, અને હાંડિયાનું મોઢું આમ ખોલી ઘટ 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 1 કિલો તેલ રેડી દીધું હાંડિયાના ગળા. તપેલી એક બાજુ, હાણસીનો ઘા ગીર્યો. ડોક્ટર સાહેબ ખુરશી ઉપર બેઠા, ઘડિયાળમાં આમ જોયું 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ થઈ એટલે હાંડિયો મળ્યો ઓગાળ. કઈ જાય કે બોલો સાહેબ, રજકો છે? કે હા. રજકો નાખ તારા ઊંટ ને, ખાય તો જ બકે. રજકો નાખ્યો, હાંડિયો ખાવા મળ્યો. જીરું રાખો ઘીરે, જીરું એ કે હોય જ ને. મેં કીધું 1 ટકાનું ખાય તો જ બકે, બાકી બધી વાત ખોટી. MBBS છું, લલ્લુ પંજુ નથું ઘેરું થોડો ડોક્ટર છું. 1 કિલો જીરું મેક્યું બકરિયામાં, 1-2 કિલો જેટલું, એટલે હાંડિયો જીરું ખાઈ ગયો. કેમ થઈ ગયો તારો ઊંટ ને સારું? કે હા. ડોક્ટર સાહેબ, આપને જે ફી વિઝિટ એના રૂપિયા કેટલા? 5000 રૂપિયા. તો ઓલાનું ઝાડું ફાટી ગયું. હવે 2 લાખનું ઊંટ કે બસાવી દીધું, મરી રાત હું નો આવ્યો હોત તો 5000 રૂપિયા થાય. 1000 રૂપિયા આની પાના ખિસ્સામાંથી, 1000 રૂપિયા આની પાના ખિસ્સામાંથી, 5 ખિસ્સીમાંથી કઈક કાઢ્યા ને એમ કરીને મેળ કરીને 5000 રૂપિયા ડોક્ટરને આપ્યા. કમ્પાઉન્ડર હારે કેસ લખવા વાળો મળ્યો વિચાર કરવા. 1 ઇન્જેક્શન આ ઊંટને નથી આપ્યું, 1 ટીકડી આપી નથી, 1 કિલો તેલ ઈ આ ગરદણીનું, અને 5000 રૂપિયા લઈ લીધા. આ ધંધામાં ધ્યાન દેવું જોઈએ. એ કમ્પાઉન્ડર ને ખબર નહીં, ઊંટના માલિક ને ખબર નહીં, પણ ડોક્ટર ને એકને જ ખબર હતી. કાસું શીભડું કઠણ, હાંડિયો ગળી ગયેલો એટલે બહાર નહોતું નીકળતું, પેટમાં નહોતું જતું, વિષમાં ડોકમાં હલવાઈ ગયું. ઊનું તેલ રેડ્યું ને પેટમાં વીળી ગયું શીભડું. આ ડોક્ટર ને એકને જ ખબર હતી. એટલે કમ્પાઉન્ડર ને વિચાર આવ્યો કે આ ધંધો હારો. હું માથેથી 5 દિવસ ગયા એટલે ડોક્ટર સાહેબે કીધું કે કઈ ગયો? બોલો બોલો સાહેબ. કે જુનાગઢના શિવરાતના મેળામાં ડોક્ટર કે હું જવાનો છું દર્શનાર્થે, આ 5 દી તું દવાખાનું સંભાળજે. આ કમ્પાઉન્ડરને કીધું કેસ લખવા વાળાને કે સાહેબ કાંઈ વાંધો નહીં, જાઓ. ખડખડે, ખીલા તોડે, પેડિયું તોડે, દાતારી. તમારે મૂંઝાવાની જરૂર ન હોય, તમારે નીકળો. ડોક્ટર સાહેબ ગયા જુનાગઢ, પંખો 5 ઉપર મેકીને આમ બેઠો તો આ કમ્પાઉન્ડર હળી કાઢીને એક ભાઈ હોય કે 70 વર્ષના ઉંમરના મારા માં છે, એ બીમાર પીડ્યા. ડોક્ટર ક્યાં છે? બતાતા નથી, અહીંયા બેઠા છે. ઉપાડ પેટડી ત્યાં ડોશીમાં હુતા હતી કે અહીંયા હુતા. ખાટલા પેટડી એક બાજુ ભેગી, ડોશીમાના ગળે 3 વખત હાથ ફેર્યો. 1 વાર, 2 વાર અને 3 વખત. 1 કિલો તેલ ગરમ મેકી દો. પૂર્યું તળાય એવું થવા દેજો, ગરમ ધબધગારા નાખે એવું. જી સાહેબ, ઊનું તેલ 1 કિલો તપેલીમાં હાણસીથી પકડીને આ કમ્પાઉન્ડર ડોશીમાનું મોઢું ખોલી ઘટ 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 3 ઘૂંટડા ગયા તો ડોશીમા એટલે કે રામચરણ પામી ગયા. આમ નાચતો પછી ખલા પેટડી નાન્ય પડી રહી અને હળી કાઢીને જ્યાં ભાગવા ગયો ને 3 ભાઈઓ વાહે દોડ્યા. નામ ટાંગા પકડી રાખ્યો દિવાલ હતી. ભાગમાં ડોશીમાં નું જેટલું આયુષ હતું એટલે અમારા વચ્ચે રહ્યા, બાકી તારે કાંઈ પીવાની જરૂર નથી. ભલે ડોશીમાં ખલાસ થઈ ગયા, અને ખલાસ થઈ ગયા પછી એવું કાંઈ હોય નહીં. કોળિયામાંથી જીવ નીકળી ગયા પછી જૂઠા હે ભાઈ બાપ બડાઈ, જૂઠી માઈ માજાઈ, जब झूठ जुदाई अंत जुदाई देह जलाई शमशाना અને सिर शेर से आना फिर नहीं आना जग में आखिर मर जाना. આ બધી કુદરતની મરજી હોય. તું ભાગ્યમાં કે તમે મને મારશો નહીં કે નહીં? એ કે આનું કારણ એ કે અમે 3 ભાઈઓ થઈ.
કોઈ પણ ગામમાં ગુજરી ગયો ત્યાં નથી ગયા, કુટુંબમાં અમે નથી ગયા, મિત્ર સર્કલમાં ગયા નથી, કોઈ જગ્યાએ ગયા નથી. એટલે આ અમારા મા મરી ગયા છે, ખલાસ થઈ ગયા છે, કોઈ આવવાનું નથી. 3 ભાઈઓ થી એક કાંજો ઘટે છે. તું રોકાઈ જા, તારી સજા. શ્રી રામ કરતા પાછા નીકળ્યા લ્યો હંપી. એટલે લેર લઈ લેવી ગમે ત્યાંથી. નથી મફતમાં મળતા કે જેના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે બનવા નથી મફતમાં મળતા. એક જ માણસ આવે તો મારું અને તમારું દુઃખ પાડે, એક આવે દુઃખ જાય, એક વિદેશ ગયા ન વિહરે, તેના પાસે બેટા ન ભોવાય.